આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર, જેમાં કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો વરણામામાં કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સરપંચ અને બુટલેગરોના પુત્રએ હુમલો કર્યો હતો। તો કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। દારૂનો ધંધો કરવા દેતા નથી કરીને હુમલો કરવામાં આવ્યો છે। આજે મોકો છે તો પતાવી દો કહીને જીવલેણ કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો હતો। એલસીબી કોન્સ્ટેબલને પછાડીને ગળું દબાવીને માથામાં ઘા પણ મારવામાં આવ્યા હતા। કોન્સ્ટેબલ ભૂપતસિંહની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો એલસીબીની ટીમે સરપંચ મહેશ ગોહિલને દબોચી લીધો છે, તેની અટકાયત કરવામાં આવી છે। અન્ય ફરાર હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। તો આ અંગે હાલ તપાસ શરૂ કરાઈ છે। સમાચાર વડોદરાથી સામે આવ્યા છે। વડોદરાના વરણામામાં કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં સરપંચ અને બુટલેગરના પુત્રએ હુમલો કર્યો હતો। કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। દારૂનો ધંધો કરવા દેતા નથી તેમ કહીને કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો હતો। તો દારૂનો ધંધો કરવા દેતા નથી, આજે મોકો છે તો પતાવી દો કહીને જીવલેણ હુમલો કોન્સ્ટેબલ પર કરવામાં આવ્યો છે। સાથે જ એલસીબી કોન્સ્ટેબલ પછાડીને ગળું દબાવી માથામાં ઘા પણ માર્યા હતા। તો કોન્સ્ટેબલ ભૂપતસિંહની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સાથે જ એલસીબીની ટીમે સરપંચ મહેશ ગોહિલને દબોચી લીધો છે, તેની અટકાયત કરવામાં આવી છે। તો આ અંગે હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો અન્ય ફરાર જે હુમલાખોરો છે તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। વડોદરાના વરણામામાં કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સરપંચ અને બુટલેગરના પુત્રએ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કર્યો હતો અને એકની અટકાયત કરવામાં આવી છે। અન્ય ફરાર હત્યારાઓની ચક્રો ગતિમાન કર્યા છે, ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।